દાહોદ બાદ પંચમહાલમાં પણ મનરેગાનું કૌભાંડ થયું હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। જિલ્લા બીજેપી પ્રમુખ મયંક દેસાઈ સામે મનરેગા કૌભાંડના આરોપ લગાવ્યા છે। વર્ષ 2022માં જાંબુઘોડામાં 128.99 કરોડનો ખર્ચ થયો હોવાની વાત અમિત ચાવડાએ કરી। સાથે કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ કર્યો, જેમાં 22% મજૂરી ચૂકવાઈ છે। 22% મજૂરી અને 78% રકમ મટીરિયલની રકમ હોવાની વાત તેમણે કરી। સાથે કહ્યું કે મનરેગામાં લેબર પાર્ટ 60% અને મટીરિયલ પાર્ટ 40%નો હોવો જોઈએ, એનો ખર્ચ એટલો હોવો જોઈએ। 100 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે, અમિત ચાવડાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે જાંબુઘોડામાં માત્ર 4 એજન્સી જ મટીરિયલ આપે છે। કરોડોનું મટીરિયલ આપનાર ગિરિરાજ ટ્રેડર્સના માલિક મયંક દેસાઈ છે, તેવું અમિત ચાવડાએ કહ્યું। અમિત ચાવડાના આક્ષેપ બાદ મયંક દેસાઈએ કહ્યું કે હું અમિત ચાવડા અને ઉદેશી બારિયા સામે માનહાનિનો દાવો કરીશ। કોંગ્રેસ નેતા ઉદેશી બારિયા સાથે અમિત ચાવડાએ બેઠક કરી અને મયંક દેસાઈએ નિવેદન આપ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે। મયંક દેસાઈએ દાવો કર્યો છે કે પૂર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસ નેતા મારી પાસે રૂપિયા લેવા આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે। એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે। મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ આ જાંબુઘોડા તાલુકો છે। જાંબુઘોડા તાલુકામાં 4 જ એજન્સીઓ સપ્લાય કરે છે। પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ, ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ। હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે, એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે। આ કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ઉદયસિંહ બારિયા જાંબુઘોડા તાલુકાના છે, જેઓ 22 વર્ષથી ધારાસભ્ય હતા જાંબુઘોડાની અંદર। હું 1995 થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું। જાંબુઘોડા તાલુકો બેઠો કર્યો, કોંગ્રેસને પસરાટ આપી। કોંગ્રેસનો ગઢ જાંબુઘોડા તાલુકો એટલે કોંગ્રેસનો ગઢ ઉદયસિંહ બારિયા પણ જાંબુઘોડા તાલુકો। એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે। એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ, અનેક તપાસો મારી સામે કરાઈ છે। એ અનેક અરજીઓ ને અનેક તપાસો પૂરી થઈ ગઈ છે, જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ સાબિત થયેલું છે। લોકપાલ શ્રીએ પણ જજમેન્ટ આપેલું છે। અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે। ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા જઈ રહ્યો છું।